અહીંયા દેડકો શરણાઈ વગાડે. જો આ ભાઈ રૂમ છે બધા. આ સ્વિમિંગ પુલ છે ને, જક્ષુભાઈ ને સાયકલિંગ શીખવાડતા એના પપ્પા. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. અહીંયા પાછળ તમે જોઈ રહ્યા છો વિરલ અને અથર્વ આવી ગયા છે. અમે લોકો જઈ રહ્યા છે પિકનિકમાં અને અહીંયા જક્ષુ પણ રેડી થઈ ગયા છે. કે જક્ષુ? અમારી સાથે જોડાઈ ગયા છે વિરલ ને. એ લોકો વિરલ જ્યાં કંઈ પણ હોય ને તો તમારે કોઈ દિવસ સેડ મૂડ હોય જ નહીં, તો એટલી કોમેડી કરાવે ને કે હસી હસીને પેટમાં દુખી જાય. અત્યારે અમે કદાચ ઉદયપુર ગયા હતા ને એ વાત જ ચાલી રહી છે, અને ઉદયપુર ગયા ને ત્યારે તો એટલી કોમેડી થઈ ગઈ હતી ને, ત્યારે કદાચ હું વ્લોગ બનાવતી હોત ને તો તમને બહુ મજા આવી જાત. અને બીજી બાજુ જોડાઈ ગયા છે આપણી સાથે હાર્દિક, અથર્વ અને શહેનશાહ. શહેનશાહનું અસલી નામ શું છે એ તો મને પણ નથી ખબર, પરંતુ બધા એને શહેનશાહ કહે છે. તો આપણે આપણી ટ્રીપ તરફ જઈ રહ્યા છીએ. પહોંચીશું એટલે તમને આગળ જોવા મળશે અમે લોકો ક્યાં જઈ રહ્યા છે. એક્ઝેક્ટ તો હું તમને કહું તો રિસોર્ટમાં જઈ રહ્યા છીએ, અને એમાં અમે લોકોએ જોયું ને તો એવું બતાવતા હતા કે ત્યાંથી અમને પાવાગઢ જોવા મળે. તો હવે જોઈએ, પાવાગઢ સાઈડ જ છે આઈ થિંક. અને પહોંચીને પછી તમને ત્યાંનો વ્યૂ બતાવીશ, એટલે વિડીયો આગળ જોવાનું ભૂલતા નહીં. હવે તમને એવું થતું હશે કે આવા તડકાનું ક્યાંય ફરવા ના જવાય, એટલે અમે લોકો પણ એવું જ પ્રિફર કરીએ છીએ કે ઉનાળામાં ક્યાંય ફરવા નહીં જવાનું, ઘરે જ રહેવાનું. મોન્સૂન અને વિન્ટરમાં જવું હોય તો ત્યાં બધી જગ્યાએ પર જઈ આવવાનું, પરંતુ આ રિસોર્ટમાં જ રહેવાનું છે એટલે બહુ વાંધો નથી, એટલો તડકો નહીં લાગે. અને અહીંયાથી આપણને પાવાગઢ જોવા મળી રહ્યો છે, એટલે એવું લાગે છે કે હવે થોડાક ટાઈમની અંદર આપણે જે રિસોર્ટમાં જવાના છીએ એ આવી જશે અને નજીકમાં જ હોય એવું લાગે છે. તો જો અહીંયા બેસલ્ટ પેરાડાઇઝનું બોર્ડ આવી ગયું છે અને આપણે લોકો હમણાં એન્ટ્રી કરી લઈએ. હવે આગળ જોઈએ અંદર રિસોર્ટમાં કઈ કઈ ફેસિલિટીઝ છે અને એ બધું. તો સૌથી પહેલાં તો આપણે લોકો જઈશું રિસેપ્શન પર. ત્યાં એન્ટ્રી કરાવીને બધો લગેજ ઉતારી દઈશું અને પછી ત્યાંથી અંદર આગળ જઈશું એક્સપ્લોર કરવા માટે. અહીંયા અમારી જેમ કોઈક બીજું પણ આવ્યું લાગે છે. હજુ 2-3 ગાડીઓ પડી છે, પછી આપણો વારો આવશે. અને બહુ જ મસ્ત રિસેપ્શન આગળ આ ફાઉન્ટેન છે. શું જો છો? પાણી છે? ગરમ છે? અહીંયા એક્ટિવિટીઝ બહુ બધી છે, અને આ એક્ઝેક્ટ રિસેપ્શનની સામેનો એરિયા છે. ત્યાં લંચ અને ડિનર, હાઈ ટી બધું ત્યાં જ જમવાનું છે. જો કે અત્યારે વૃષભને એ લોકો ગાડી મૂકવા માટે ગયા છે, એટલે આપણે એ એરિયા પછી એક્સપ્લોર કરીશું. અત્યારે બહારનું જોઈ લઈએ કે બહાર શું છે બધું. અહીંયા આગળ જતાં એવું લાગે છે કે બધા રૂમ્સ હશે, કેમ કે અહીંયા બહાર ઝૂલો લગાવેલો છે. જો અહીંયા છે ને દેડકો શરણાઈ વગાડે છે, અને એની એક્ઝેક્ટ સામે અહીંયા રૂમ્સ છે. ત્યાં બહાર ઝૂલો મૂકેલો છે, ટીપાઈ છે, અને ખુરશી ને એ બધી ફેસિલિટીઝ છે, એટલે જેને બહાર બેસવું હોય એ પણ બેસી શકે છે. અહીંયા કંઈક ગુફા ટાઈપની વોલ બનાવવામાં આવી છે. બધું સ્ટ્રક્ચર એ ટાઈપનું જ છે બધી જગ્યા ઉપર. અહીંયા બંને બાજુ ગ્રીનરીઓ છે, અને આ છે ચાઇના પામ. એકદમ મસ્ત છે ચાઇના પામ. તો આ ટાઈપનો કંઈક રૂમ છે. હવે અમે લોકો કયા રૂમમાં રોકાવાના છીએ એ આગળ વિડીયોમાં જોતા જજો. ચાલો તો હવે એનાથી આગળ જઈએ. જક્ષુભાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે બધું એક્સપ્લોર કરવામાં. અહીંયા છે ને બધી જ લેડીઝ કિટી પાર્ટી કરવા આવી હોય ને એવું લાગે છે, કેમ કે બધી સેમ એજની અને એવી છે એટલે. અને હું થઈ ગઈ છું રેડી. હવે હમણાં થોડીક વારમાં ચેક ઇન કરવાનું છે. ક્યાં આવ્યો છો તું? અહીંયા વિરલ અથર્વની ફોટોગ્રાફી કરી રહી છે. ચલો જક્ષુ ભાઈ આપણે અંદર જઈએ રેસ્ટોરન્ટમાં. આ છે વેઇટિંગ એરિયા, અને અહીંયાથી અંદર જઈએ ને એટલે રેસ્ટોરન્ટ છે. અહીંયા પૂલ અને સ્પાની ને બધી ફેસિલિટી છે, એટલે આગળ વિડીયો જોવાનું સ્કીપ ના કરતા બધું જ બતાવીશ આગળ. અને અહીંયા બહુ જ મસ્ત પેઇન્ટિંગ લગાવવામાં આવી છે. આપણે હવે ઘરે લઈએ ને તો આપણને ના ગમે, પરંતુ અહીંયા બહુ મસ્ત લાગે છે, અને હશે પણ કોસ્ટલી. એકદમ સરસ પેઇન્ટિંગ છે. હવે આવી ગયા છે વૃષભ આપણી જોડે. ચેક ઇનની ને બધી પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ છે.
વૃષભને નથી ખબર કે હું જક્ષુને લઈને ઓલરેડી આ પ્લેસ ઉપર આવી ગઈ છું, એટલે એ એને બધું એક્સપ્લેન કરે છે. તો ચલો હવે જે જગ્યા આપણે નથી એક્સપ્લોર કરી ત્યાં આગળ જઈએ. આ છે રેસ્ટોરન્ટનો પાછળનો એરિયા. આના અંદર આપણે બપોરે હમણાં લંચ કરવાના છીએ. વાવ, આ છે ને સ્પીકર છે, આની અંદરથી મસ્ત મ્યુઝિક વાગે છે. વોલીબોલ ગ્રાઉન્ડ, અને અહીંયા વૃષભ ટહેલતા હુઆ. ઘણું મોટું એરિયા છે. આ સ્વિમિંગ પુલ છે ને, ત્યાં હમણાં બપોરના ટાઈમે અમે લોકો સ્વિમિંગ કરવાના છીએ. હવે આગળ જોઈએ શું શું છે એરિયા. જો આ આર્ટિફિશિયલ બગલો છે પિંક કલરનો. આ મારી ફેવરિટ બોગનવેલ. અને આ છે ચાઇના પામ. અહીંયા આવી ગયા છે હાર્દિક અને શહેનશાહ. ચાલો તો હવે આપણે અહીંયા આ પથ્થર ઉપર થઈને આગળ જવાનું છે, કેમ કે નીચે બંને સાઈડ તો પાણી છે. એ તો મેં કહી દીધું કે આ મારી ફેવરિટ બોગનવેલ. પડતો ને જો મારી લેફ્ટ સાઈડમાં જે બધું જોવા મળે છે ને, ત્યાં બધા ગેમ ઝોન છે. 4 ગેમ ઝોન છે, અને સ્પાનું પણ છે. એટલે પૂલ પાર્ટી કર્યા પછી તમારે સ્પા લેવો હોય તો અહીંયા આવી શકો છો. ગેમ ઝોનમાં આગળ ચાલ માર જમ્પ. બગલો નથી, ફ્લેમિંગો છે. વૃષભ અત્યારે એક્સપ્લોર કરવા જઈ રહ્યા છે કે ત્યાં ગેમ ઝોનમાં શું શું છે. અહીંયા જક્ષને બોલ ને બેટ મળી ગયો છે, રમો બોલ બેટ થી. આ જો વચ્ચે એક છે ને બ્રિજ જેવું બનાવવામાં આવ્યું છે, ત્યાંથી પેલી બાજુ ક્રોસ કરીને જઈ શકાય એવું છે. અને અહીંયા હિંચકા છે, 2-3 હિંચકા ગોઠવવામાં આવ્યા છે. તો આ એરિયામાં છે ને બપોર પછી આવીએ ને તો મજા આવે, બાકી તો અત્યારે તડકો બહુ છે. અને અહીંયા આખા સામેના ભાગમાં છે ને બધા રૂમ્સ ગોઠવેલા છે. દૂરથી ફેંકવાનો જક્ષુ, ફેંક. અત્યારે તો અમને એવું લાગી રહ્યું છે કે જાણે આ અમારો પર્સનલ રિસોર્ટ ના હોય, કેમ કે અમે લોકો જ દેખાઈ રહ્યા છે, બીજું કોઈ દેખાતું જ નથી. અને એટલી શાંતિ છે ને અહીંયાથી આપણને પાવાગઢના દર્શન થઈ રહ્યા. આજે હાર્દિક અથર્વને સાચવી રહ્યો છે ને વિરલને શાંતિ છે. વિરલ એ બેન આજે વિડીયો કોલમાં બિઝી છે. અમે લોકો જઈ રહ્યા છીએ ગેમ ઝોનમાં. હા, અહીંયા ટપી ટપીને જવાનું. જક્ષુભાઈને સાયકલિંગ શીખવાડતા એના પપ્પા. જક્ષુ કરતા તો બેટ મોટું હોય એવું લાગે છે, એનાથી બેટ ઉપડે તો. અને અહીંયા ચાલી રહી છે અથર્વ અને વિરલની ફોટોગ્રાફી. જો કે બધી જગ્યા પર તડકો છે એટલે અહીંયા છાયડે વિરલ એને લઈને બેસી ગઈ છે. તો ચાલો હવે આપણે સ્પા એક્સપ્લોર કરાવું તમને. અહીંયા સ્પા રૂમ બનાવવામાં આવ્યો છે. તો આવું કંઈક છે.
આજના બ્લોગમાં ખાલી બહારથી રિસોર્ટનો ટૂર કરાવ્યો છે, પરંતુ નેક્સ્ટ બ્લોગમાં આપણે રૂમ ટૂર, ઉપર પુલ પર જવાના છે, રેસ્ટોરન્ટ બધું જ બતાવવાની છું. એટલે નેક્સ્ટ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બાય. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.